નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। લોકસભાની ચૂંટણી એકદમ નજીક આવી ગઈ છે। મતદાન કરવા માટે અવશ્ય જજો, કારણ કે લોકસભા એક એવું પર્વ છે કે તમારે તમારા દેશની કમાન કોના હાથમાં સોંપવી છે એના માટે તમને આ મોકો મળે છે। ત્યારે જે રીતે લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે એમ એક પછી એક પક્ષ પાર્ટીના લોકો પોતાની ભવ્યથી ભવ્ય રેલીઓ કરે છે, સભાઓ કરે છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીની સભાઓની અંદર જે રીતે જનમેદની ઉમટી પડે છે, ત્યારે આજે એક દિયોદરની અંદર ભારતીય જનતા પાર્ટીની વિશાળ સભા હતી। વિશાળ સભા, ખૂબ મોટી। એમાં સી આર પાટીલ ભાષણ કરવા માટે આવ્યા હતા અને જે જનતા ઉમટી પડી છે, એમને જોઈને શરૂઆતમાં તો એવું લાગે તમને કે ખુરશીઓ એક્સ્ટ્રા ગોઠવવી પડશે, એટલી બધી જનમેદની ઉમટીને જેવું સી આર પાટીલે ભાષણ ચાલુ કર્યું ત્યાર પછીના જે દ્રશ્યો સામે આવ્યા છે દોસ્તો, એ દ્રશ્યો તમે પહેલા જોઈ લો। આ દિન સુધી કોઈ સરકારે આ વાત કરી છે? કોઈ દેશના પ્રધાનમંત્રી આ ચિંતા કરી છે? આ તો મોદી છે તો मुमकिन है, ધીરે ધીરે ના ચાલે ભાઈ। મોદી છે તો मुमकिन है। દિયોદરના આગેવાનો છે તો આ દિયોદરમાં સીટ જીતવી, આવું ધીમું, દિયોદરની આ સીટ જીતવી, બધા એક સાથે બોલો, સીટ જીતવી। હા, તમે સંકલ્પબદ્ધ થયા છો। રેખાબેનના 4 જૂનને દિવસેનું કાઉન્ટિંગ છે। 7મીએ મત આપી આવજો। હવે 9-10 દિવસ બાકી છે। ગમે એટલી ગરમી પડે તો માથે ભીનો રૂમાલ મૂકીને જજો। બાકીના લોકો નહીં નીકળતા હોય ને એને બરફ ગોળો ખવડાવીને લઈ જજો, પણ મત તો આપવો જ પડે। સવારે 7 વાગ્યાથી ચાલુ થવાનું છે તો 10 વાગ્યા સુધીમાં તો મતદાન પૂરું થઈ જાય। ગરમી ગમે એટલે પણ ચિંતા નહીં કરતા। અને 4 જૂનને દિવસે જયારે કાઉન્ટિંગ થશે ત્યારે આ રેખાબેન ચૌધરીના ભવ્ય વિજય સરઘસમાં જોવા માટે તમને હું આમંત્રણ આપું છું। આપ સૌ એમાં પધારો એવી વિનંતી કરું છું। આ ધોમ ધકતા તાપમાં આપ જ્યારે રેખાબેનને સપોર્ટ કરવા માટે, ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરવા માટે આવ્યા, તો હું કહેવા માંગુ છું સી આર પાટીલ સાહેબને કે તમે એમ કહો છો કે ધોમ ધકતા તાપમાં રૂમાલ માથે મૂકીને પણ વોટ આપવા જજો। ઠંડો રૂમાલ કરીને માથા પર મૂકી દેજો, વોટ આપવા જજો। તડકામાં પણ આ જનતા વોટ આપે છે તમને, ત્યાર પછી 5 વર્ષની અંદર તમે જનતા માટે શું કરો છો એર કન્ડિશન ઓફિસમાં બેઠા બેઠા? એનો મને જવાબ આપશો તમે? જનતા તો તમને તમારા કહેવાથી તમને વોટ આપી દે છે, પણ તમે જનતા માટે શું કરો છો? સારા રોડ રસ્તાને તમે જો વિકાસ ગણાવતા હો તો એ વિકાસ ગરીબ લોકો માટે કોઈ કામનો નથી, મજબૂર લોકો માટે કોઈ કામનો નથી। એક બાપ પોતાના દીકરાને પેટ કાપી કાપીને ભણાવે છે ને ત્યાર પછી એને સરકારી નોકરી નથી મળતી ને એ દીકરો આત્મહત્યા કરી લે તો એ વિકાસ એમના બાપ માટે શું કામનો? એ રોડ રસ્તા તમે ગમે એવા ચમકાવો તો એ ગરીબ મજબૂર લાચાર વ્યક્તિને શું કામના? એટલે તમારા કહેવાથી લોકો તમને વોટ આપી દે છે, પણ મારે જનતાને એટલું કહેવું છે કે આ વખતે એવો નેતા પસંદ કરજો જે તમારા બાળકોના ભવિષ્યને સુધારી શકે, તમારી ગરીબી દૂર કરી શકે। ગરીબી દૂર કરવાની વાત કરી છે એટલે એવું ન વિચારતા કે નરેન્દ્રભાઈ મોદી આપણને દર મહિને અનાજ તો મફત આપે છે, આપણું પેટ ભરાઈ જાય છે એટલે આપણે ક્યાં ગરીબ છીએ, આવું ન વિચારતા। કારણ કે જે લોકો 5 કિલો અનાજ ઉપર જીવવાની જેને આદત પડી ગઈ છે એ લોકોને કાયમને માટે ગુલામી કરવાની પણ આદત પડી ગઈ છે। એટલે આ વખતે સારી એવી સરકારને પસંદ કરજો જે સ્વાસ્થ્ય પર વાત કરે, શિક્ષણ પર વાત કરે, સારા આરોગ્યની સુવિધાઓ પર વાત કરે, દેશ ઉપર વાત કરે, દેશની ઇકોનોમી ઉપર વાત કરે, નહીં કે ધર્મ જાતિ। બસ વિચાર તમારે કરવાનો છે દોસ્તો, તમારે કોને વોટ આપવો છે। પણ જે રીતે સી આર પાટીલનો ફિયાસ્કો થયો છે એના ઉપરથી કંઈક ને કંઈક એવું લાગી રહ્યું છે
કે હવે લોકો ભારતીય જનતા પાર્ટીથી થાયકા છે. તો જ આ રીતે સી.આર. પાટીલની સભામાં ખુરશીઓ ખાલી કહેવાય. બાકી તો સી.આર. પાટીલને લોકો માઇક્રોમેન કહે છે. માઇક્રોમેનની સભામાં ખુરશીઓ ખાલી એટલે વિચાર કરો કેટલો મોટો ફિયાસ્કો થઈ જાય. છતાં પણ ખાલી ખુરશી હોવા છતાં પણ સી.આર. પાટીલે ભાષણ એમનું ચાલુ રાખ્યું. જનતાઓ કંટાળીને ત્યાંથી ભાગવા મળી છે. વિચાર કરવા જેવી વસ્તુ છે દોસ્તો. જે લોકો જાગૃત થયા છે એને 100 સલામ, અને જે લોકો હજી જાગૃત નથી થયા એને હું વિનંતી કરું છું કે જાગૃત થઈ જજો, નહીતર આવનારા દિવસો આવનારા સમયો તમારી પર કેટલા ભારી પડશે એનો તમને અંદાજ પણ નહીં હોય.